આજે આપણે એક વાર્તા લઈને આવી રહ્યા છીએ। બહુ રસપ્રદ વાત છે અને બહુ રસપ્રદ વાર્તા છે, તમને સાંભળવામાં પણ મજા આવશે, તેથી જરૂર સાંભળજો। મિત્રો, અલીબાબા અને 40 ચોર। અલીબાબા અને 40 ચોરની અહીં વાત કહી છે। એક સમયે અરબસ્તાનના એક ગામમાં એક વુડકટર રહેતું હતું। તેનું નામ હતું અલીબાબા। વુડકટર રહેતો હતો, એનું નામ હતું અલીબાબા। તે ખૂબ જ ગરીબ હતો, ગરીબ। મિત્રો, એક દિવસ તે બાજુમાં ઝાડ કાપી રહ્યો હતો, ત્યાં તો નજીકમાં આવેલો પર્વત અચાનક જ તે ખુખાર અવાજ સંભળાયો। તે ઉપર ચડીને ગંભીરતાથી અને કાળજીપૂર્વક જોવા માટે ઝાડ ઉપર ચડી ગયો। ત્યાં તો તેને 40 માણસોના ઘોડા પર સવાર કરતા જોઈ ગયા, રસ્તામાં ધૂળ ઉઠાવતા પર્વત તરફ। આ બધાએ પોતાના માસ્ક પહેર્યા હતા ચહેરાઓ। તેઓએ વિચાર્યું કે તેઓ જ ચોર હશે। તે ધ્યાનથી જોઈ રહ્યો હતો, ત્યાં તો શું કરી રહ્યા છે તે બધા પર્વત આગળ અટકી ગયા। તેમાંથી એક મુખ્ય હોવો જોઈએ। તેમાં મળ્યું કે ઘોડા પરથી નીચે ઉતરીને પર્વતના એક મોટા ખાડા તરફ ચાલવા માંડ્યો। તેણે આળસ મળીને પોતાના હાથને ઓપન સીસી તરીકે ઓળખાતો હતો। ઘર્ષણના અવાજ સાથે ખડક ધીમે ધીમે એક તરફ આગળ વધ્યો। પર્વતમાં એક સાંકડો રસ્તો હતો। અલીબાબાએ જોયું મિત્રો કે તે ભાઈ એક ગુફા ત્યાં હતી। તેમાં ચોરો ઘોડા પરથી નીચે ઉતરીને અંદર જતા હતા। ભારે બેગ ભરેલી હતી। તે બધા અંદર ગયા, ત્યાં તો દરવાજો બંધ થઈ ગયો। આ જોયું તો તે ચિંતા સાથે થોડા સમય પછી તે બધા ગુફામાંથી બહાર આવ્યા। ત્યાં તો પાછા સવાર થઈને તેઓ આવ્યા। 40 ચોર બહાર આવ્યા તરત જ તે દરવાજો ફરીને બંધ થઈ ગયો। મિત્રો, અલીબાબા ઝાડ પરથી નીચે ઉતર્યા અને ધીરે ધીરે મકાનની નજીક ચાલવા લાગ્યા। તેણે પણ પોતાનો હાથ લંબાવ્યો અને મોટેથી બોલ્યા, ઓપન સીસી। એકાએક ખડકનો દરવાજો ખુલી જાય છે। મિત્રો, અલીબાબા ગયા ત્યાં તો ગુફાની અંદર દરવાજો ફરી બંધ થયો। ગુફાની વચ્ચોવચ્ચ અલીબાબા અંદર હતા, ત્યાં તેને જોયું નાના સ્ટેજ પર ઘણા બધા કિંમતી રત્નો, સોનાના આભૂષણો છે, સોના, ચાંદી, ઝવેરાત ત્યાં બધે જોવા મળે છે। બીજી તરફ તો તેણે એક ખુલ્લા બોક્સમાં હીરા જોયા। અલીબાબાને નવાઈ લાગી, અને એટલી બધી સંપત્તિ આ કઈ જગ્યાએ હતી એમ। તે થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયા। ખૂબ જ ટૂંકા સમયમાં તેઓ એક કોથળીમાં યથાશક્તિ ભરીને ઘરે પાછા ચાલ્યા ગયા। અલીબાબાએ પોતાના કિંમતી રત્નો પોતાની પત્નીને દેખાડ્યા। ભાઈ સોનાથી ભરેલા। તેની પત્ની થોડા સમય માટે તો ચોંકી ગઈ, એકદમ સ્તબ્ધ થઈ ગઈ। તેણે કહ્યું, આપણા સૌથી ખરાબ દિવસો આજથી અંત આવી ગયો છે। તેમની પત્નીએ જવાબ આપ્યો, અમે સિંગલમાં ખૂબ જ શ્રીમંત બની ગયા છીએ દિવસ। તેઓ કોથળામાં રહેલી સંપત્તિનું વજન કરવા માંગતા હતા। તેની પત્નીએ કાશીમ પાસેથી વજન કાંટું મશીનમાં ઉછીનું લીધું। ત્યારે બાબાના બધા જ શ્રીમંત ભાઈ તરીકે કાશીમની પત્ની શંકાસ્પદ મહિલા જાણવા માંગતી હતી। તેને કારણે મશીન તેના હાથમાં વજનના તળિયે કેટલાક ગમ લગાવેલા હતા, જ્યાં મશીન અલીબાબાએ પત્નીની મશીન લઈને આવી સિક્કાનું વજન કર્યું। તેણે વજન થઈ રહ્યું હતું, એક સોનાનો સિક્કો પાયા પર અટકાવ્યો। તેણે મશીન પાછું આપ્યું તો મશીનની નીચે એક સિક્કો હતો। તે જાણ્યા વિના કાશીમની પત્ની આવી। જ્યારે કાશીમની પત્નીએ મશીનનો સિક્કો જોયો, ત્યાં તો કાશીમ ઈર્ષ્યાળુ બની ગયો કે આની અંદર એક સિક્કો છે। કાશીમ એક દુષ્ટ અને લોભી માણસ હતો, તેથી તે જાણવા માંગતો હતો કે અલીબાબાની આટલી બધી સંપત્તિ હશે ક્યાંથી એમ। કાશીમે અલીબાબા પાસેથી આ રહસ્ય શીખ્યું। તે પાસે ગયો અને પર્વતમાં ગુફાની ઉપર ઊભો રહ્યો અને ત્યાં કહ્યું, ખુલ્લા દર્શનીઓ। ઓલું કીધું મિત્રો, કંઈક ખુલ્લી શીશી। આ કીધું ખુલ્લા દર્શનીઓ। દરવાજો ખુલ્યો। અંદર પ્રવેશ્યા પછી દરવાજો ફરી બંધ થઈ ગયો। સંપત્તિ જોઈને તેને આનંદમાં બૂમ પાડી, હવે બધા મારા। તેણે ઝડપથી કોથળો ભર્યો અને દરવાજા પાસે આવી કહ્યું, શેષી ખોલો, પણ દરવાજો ખોલ્યો નહીં। તેને કહ્યું, ઓપન કાશી, પણ ફરી દરવાજો હલ્યો પણ નહીં। કાશીમ ખડકને ખોલવા માટે ઓપન સીસી શબ્દ ભૂલી ગયો હતો, જેથી દરવાજો ખુલ્યો જ નહીં। ગુફાની અંદર ફસાઈ ગયો। વારંવાર પ્રયત્ન કરવા છતાં નીકળી શક્યો નહીં। 40 ચોર ચારે ગુફામાં આવ્યા ત્યારે કાશીમની ગુફાની અંદર સોનાથી ભરેલી કોથળી સાથે જોયો। શું અંદર એક નવો ચોર? તેનું માથું કાપી નાખ્યું। સરદાર, જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તે ઊંચા અવાજે આદેશ આપ્યો। તેઓ કાશીમને મારી નાખ્યો અને તે ગુફાની બહાર ફેંકી દીધો, જેમ કે તે જ આજ સુધી તેને ઘરે પાછો ન આવ્યો। તેની પત્ની પણ ચિંતિત થઈ ગઈ કે આ આવ્યો કેમ નહીં। તે ગુફા પાસે ગયા, તેને લાશ જોઈ તો દરવાજા પાસે તેમના ભાઈ ત્યાં રડી પડ્યા, હે ભગવાન, તું આટલો લોભી કેમ છે? કે ભાઈ, તેની પત્નીએ વિચાર્યું, હે ભગવાન, તારે આપવામાં આવેલી સજા છે, આવી લોભ કરવો ન જોઈએ। અલીબાબા કંઈ પણ બળબડ્યા વિના પોતાના મૃત ભાઈ માટે રડી રહ્યા હતા।
તો ભાઈ મિત્રો આ હતી અલીબાબા અને 40 ચોરની વાર્તા. મિત્રો કેવી લાગી જરૂર ને જરૂર કોમેન્ટમાં જણાવશો. અમને સપોર્ટ કરજો મિત્રો, અમે પણ તમને સપોર્ટ કરશું, તમે પણ બનાવજો મિત્રો. અહીંયા આપણે વાર્તાનો અંત કરીએ.